viewers, hope you all are doing well. See, previously આપણે તમારું economics for business decisions એમાં ડિસ્કસ કરતા હતા about the method of capital budgeting, and in that particular part we have discussed total 3 methods: payback period, net present value, index method, and third one is average rate of return or annual rate of return, or we can say the return on investment. The fourth and the most difficult one, internal rate of return. How we are going to define internal rate of return? See, basically you will need some other data instead of data from your collected accounting practices or data for your accounts. Fine. પણ એ અકાઉન્ટના ડેટા જે છે એ બેઝિકલી તમારા માટે કામ લાગશે, because internal rate of return is something which you must have to define from considering other aspects that are actually going to affect your project or actually going to affect your business practices. Fine. The net present value of an investment is done under the assumption that the discount rate is given. Yes, આપણે દર વખતે net present value જે છે એ જ વેથી ડિફાઇન કરતા કે આપણને જે છે એ ઓલરેડી રેટ ઓફ રિટર્ન જે છે, ડિસ્કાઉન્ટ રેટ ઓફ રિટર્ન જે છે એ આપેલો જ છે, અથવા તો ડિસ્કાઉન્ટિંગ રેટ જે છે એ આપેલો છે, બરાબર. બટ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્પેસિફાઈ અ ડિસ્કાઉન્ટ રેટ. આ વસ્તુ જે છે એટલી ઇઝીલી તમે સ્પેસિફાઈ કરી શકો નહીં, કારણ કે ડિસ્કાઉન્ટ રેટ વસ્તુ એવી છે કે જે રેટે તમે બેઝિકલી તમારા કેશ ઇનફ્લોનું જે કાંઈ પણ ફ્યુચર આસ્પેક્ટ છે એને તમે ડિસ્કાઉન્ટ કરીને લાવો છો. હવે જ્યારે તમે ખોટા રેટે ડિસ્કાઉન્ટ કરીને લાવો છો એટલે તમે ડેટા પણ ખોટો જ રિયલાઇઝ થાય છે અને તમારું એનાલિસિસ પણ રોંગ ડિરેક્શનમાં જાય છે. તો એકચ્યુઅલી ડિફાઇન કેવી રીતે કરો ડિસ્કાઉન્ટ રેટ અને એને ફાઇન્ડ આઉટ કરી અને પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકો. ફાઇન. સો એના સોલ્યુશન પેટે તમને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન આપેલું છે. શું કહે છે? હેન્સ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ, કેન વી હેવ અ મેજર which does not require any prior specification of discount rate? Fine. આપણે કોઈ એવું મેઝરમેન્ટ લઈ શકીએ કે જેમાં તમારે કોઈ પ્રાયર ડિસ્કાઉન્ટ રેટની જરૂર ન હોય. તમે જ્યારે ઇનિશિએટ કરો છો કોઈ વસ્તુનું કેલ્ક્યુલેશન ત્યારે જ તમને ડિસ્કાઉન્ટ રેટ જે છે એ રિયલાઇઝ થઈ જાય. ફાઇન. સો એ વસ્તુ જે છે એના રિમૂવલ માટે કે પહેલેથી જ ડિસ્કાઉન્ટ રેટ ડિસાઇડ ન થાય અને ખોટા ડિરેક્શનમાં તમારું એનાલિસિસ ન જાય એના માટે, એના સોલ્યુશન માટે જ જે છે એ આ વસ્તુ ઊભી કરેલી છે. ધ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એઝ yield of investment method is considered as the one which satisfies this condition. એટલે આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન જે છે એને ધ્યાનમાં લઈએ છીએ. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એટલે શું? બેઝિકલી તમારી ઇન્ટરનલી તમને જેટલી કોસ્ટ લાગે છે ને એને આ લોકો કન્સિડર કરે છે. ઓલું આપણે શું કરતા તો કે બાહ્ય રીતે જે છે એ કોસ્ટને જોતા, બહારથી કેટલી કોસ્ટ જે છે એ લાગે છે ને એના કેવા પેરામીટર છે એને આપણે કન્સિડર કરતા. આમાં એવું છે નહીં. ફાઇન. ધ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એઝ yield of investment method is considered as the one which satisfies this condition. Thus, instead of taking a specific discount rate, this method helps in finding that discount rate which sets the net present value of the project equals to 0. Fine. એટલે આવી રીતે કોઈ સ્પેસિફિક ડિસ્કાઉન્ટ રેટ જે છે એ એના થ્રુ મેઝર આઉટ કરવા કરતા અને તમે કોઈ એમાં વેથી મેઝર આઉટ કરો છો કે જેમાં તમે એન્ટિસિપેશન ઉપર જાઓ છો. શ્યોરિટી તો છે નહીં કોઈ વસ્તુની, બરાબર. તો એન્ટિસિપેશન ઉપર જવાના બદલે તમે એવું કરો કે ડિસ્કાઉન્ટ રેટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી લો, જેથી કરીને તમને પ્રોજેક્ટ જે છે એની પ્રેઝન્ટ વેલ્યુ અને તમારો ડિસ્કાઉન્ટ રેટ બરાબર બંને વસ્તુ જે છે એ 0 થઈ જાય. ઇટ મીન્સ કે તમને એક એવું લેવલ મળે કે જ્યાં તમારી પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ એકદમ શ્યોરિટીથી તમને રિયલાઇઝ થતી હોય. ફાઇન. પ્રીવિયસલી જે એનપીવીની અંદર કરતા એ વેથી. ફાઇન. સો કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એન, ટી ઇઝ ઇક્વલ ટુ 1. સેમ જે છે એ જ વેથી છે. આર ટી ઇઝ ઇક્વલ ટુ તમે જે કંઈ પણ ઓવરહેડ્સ અને એટલે કે તમને કન્ટ્રીબ્યુશન અને પ્રોફિટ મળે છે એ કોઈ પણ સર્ટેન ટાઈમ પીરિયડ ઇન્ટુ 2 એટલે કે યર્સ, બરાબર. કેટલા વર્ષ તમે લ્યો છો એ 1 પ્લસ આઈ. આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરેસ્ટ રેટ ઓર ઇન્ટરનલ રેટ. ફાઇન. જેના થ્રુ તમે બેઝિકલી જે છે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ ડિફાઇન કરવાના. ફાઇન.
ચાલો કરવાથી તમને બેઝિકલી બેનિફિટ શું થાય તો કે આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટઅપ કરવાથી તમને એ વસ્તુનો આઈડિયા આવી જશે, એ કેલ્ક્યુલેશન મળી જશે કે એકચ્યુઅલી તમારી પ્રોજેક્ટની વેલ્યુ કેટલી છે અને તમને મળવાપાત્ર રકમ કેટલી છે. બરાબર. ડિસિઝન રૂલ તમને આપેલા છે. નોર્મલી બે ડિસિઝન રૂલ છે. એક્સેપ્ટ ધ પ્રપોઝલ ઇફ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ ગ્રેટર ધેન ધ ઓપોર્ચ્યુનિટી રેટ ઓફ ઇન્ટરેસ્ટ. યસ, તમારે પ્રોજેક્ટને એક્સેપ્ટ કરી લેવાનો છે જો તમારો IRR જે છે એ તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કરતાં તમને વધારે મળતો હોય. બરાબર. ઓપોર્ચ્યુનિટી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે બીજે ક્યાંય તમે કેપિટલને ઇન્વેસ્ટ કરો અને તમને એમાંથી મળતા પૈસા હોય એના કરતાં તમને આ પ્રોજેક્ટનો રેટ ઓફ રિટર્ન ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન જે છે એ ઇઝીલી મળતો હોય કે પ્રોફિટેબલી મળતો હોય તો તમારે એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવાનો છે. બરાબર. સેકન્ડ તમને આપેલું છે રિજેક્ટ ધ પ્રપોઝલ if the internal rate of return is less than opportunity cost of investing the funds available elsewhere. બરાબર. તમારે પ્રોજેક્ટને રિજેક્ટ કરી દેવાનો છે જો તમારો IRR ઓછો મળે છે ઓપોર્ચ્યુનિટી રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરતા. અને બી ઓલ્ટરનેટિવમાં તમને આપેલું છે borrowed funds at a rate of interest it will like to invest these funds in a project provided the internal rate of return is greater than the cost of borrowing. બરાબર. એટલે cost of borrowing કરતા જો internal rate of return ઓછું આવે છે તો you must have to reject the project and you are not going to accept it at any cost. Fine. So these particular parts we have considered. Let us discuss about some other aspects related to internal rate of return. Internal rate of return જે છે એને તમે બે વેથી મેઝર આઉટ કરી શકો. એક તો એ વે કે જ્યાં કેશ ઇનફ્લો જે છે એ યુનિફોર્મલી એટલે શું તો કે એક જ પર્ટિક્યુલર ડિરેક્શનની અંદર જાય. બરાબર. અને બીજું જે છે એ તમને આપેલું છે નોન યુનિફોર્મ ઓર ઇરેગ્યુલર કેશ ઇનફ્લો. એટલે આમાં છે ને દર વર્ષે તમને 50,000 મળતા હોય એવી વસ્તુ આપેલી છે. અને આમાં તમને એક વર્ષે 50, બીજા વર્ષે 30, એના પછીના 40, એના પછીના 45, એના પછીના વર્ષે 42,000 એવી રીતનો કેશ ફ્લો જે છે એના માટે આપેલું. ફાઇન. સો બે જગ્યાએ તમે કેવી રીતે રેટ ડિસાઇડ કરશો એ જ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. અહીંયા તમને 3-4 અલગ અલગ અલ્ટરનેટિવ આપેલા છે. અહીંયા તમારે સિમ્પલી PVIFA ટેબલ જે છે એના થ્રુ જવાનું છે. બરાબર. ફર્સ્ટ તમને કીધું છે ઇટ વિલ બી સિમ્પલીયર ટુ ડીલ વિથ ધીસ કેસ. બરાબર. કારણ કે એક જ સરખો કેશ ઇનફ્લો છે એટલે તમારે કોઈ યુઝ કેલ્ક્યુલેશન્સ જે છે એ કરવા પડતા નથી. P is equal to initial outlay divided by annual cash inflow. તમારું ઇનિશિયલ આઉટલે કેટલું છે, તમે ઇનિશિયલી કેટલા પૈસા રોકેલા છે એને ડિવાઇડેડ બાય એન્યુઅલ કેશ ઇનફ્લો. બરાબર. એન્યુઅલી તમને કેટલો ઇનફ્લો મળશે. ફાઇન. Find the range of expected rate of return from PVIFA against the life of the project. બરાબર. See, PVIF નું ફૂલ ફોર્મ થાય છે present value interest factor of annuity. Present value interest factors of annuity. આવું એક ટેબલ તમે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે તમને મળી જશે. એમાં તમારે પ્રોજેક્ટની લાઈફ સ્પાન જોવાની છે, કેટલા વર્ષ માટેનો પ્રોજેક્ટ છે એ. બરાબર. અને તમે કેટલું રિટર્ન જે છે એ એક્સપેક્ટ કરો છો એ. બરાબર. પછી જે છે એ તમારે એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લેવાની છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન બાય ઇન્ટરપોલેશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરપોલેશન? તો કે તમે અમુક રેન્જ વચ્ચે જેટલા પણ ઇન્ટરેસ્ટ રેટ આવતા હશે એને ડિફાઇન કરશો એ સિંગલ પ્રોજેક્ટ માટે. બરાબર. સે ફોર એક્ઝામ્પલ 10 to 12 ઓર 10 to 11.5. ફાઇન. એ જે છે એ એક રેન્જ છે એ રેન્જ વચ્ચે હું પહેલાં મેઝર આઉટ કરીશ અને પછી જે છે એ જોઈ લઈશ કે મને કેવું જે છે એ પ્રોફિટેબલ આ પ્રોજેક્ટ બતાય છે. બરાબર. આગળ તમને નોન યુનિફોર્મ ઓર ઇરેગ્યુલર કેશ ઇનફ્લો આપેલો છે. બરાબર. આ જ્યારે તમારી પાસે નોન યુનિફોર્મ હોય ઓર એલ્સ કે ઇરેગ્યુલર કેશ ફ્લો છે તો ત્યારે તમારે એક જ મેથડ થ્રુ જવાનું છે. એ છે ટ્રાયલ એન્ડ એરર મેથડ. તમને એમને ટ્રાયલ એન્ડ એરર મેથડમાં તમને કોઈ શોર્ટ રિઝલ્ટ મળે? યસ, ડેફિનેટલી મળશે. બરાબર. કેવી રીતે કરવાનું છે જુઓ. તો કે project must be acceptable if the internal rate of return is greater than the opportunity cost of capital. બરાબર. કોઈ પણ કેપિટલ છે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે
બરાબર. એના કરતાં તમારો IRR જે છે એ વધારે હોય તો પ્રોજેક્ટ તમારે એક્સેપ્ટ કરવાનો છે. બરાબર. ફર્મની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ કેપિટલ જે છે ડિપેન્ડ કરે છે કે ફર્મ કેવી રીતે ઓપરેટ થાય. ઓફકોર્સ ફર્મના ઓપરેશન્સ ઉપર જ આધાર રાખે છે કે તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કેટલી તમને લાગશે. આગળ તમને કીધું છે કે ઇફ ધ ફર્મ બોરોઝ ટુ મેક ઇન્વેસ્ટમેન્ટ્સ the appropriate discount rate would be the rate at which the funds are borrowed. તો પછી તમારા માટે ડિસ્કાઉન્ટ રેટ કેવી રીતે નક્કી કરાય? તો કે જે રેટે તમે ફંડ બોરો કરેલા છે એ, બરાબર, જે રેટે તમે પૈસા ઉધાર લીધેલા છે એ રેટે તમે બેઝિકલી ડિફાઇન કરશો. બરાબર. સેકન્ડ પાર્ટમાં તમને કીધું છે કે ઓન ધી અધર હેન્ડ ઇફ ધી ફર્મ વિશિસ ટુ ઇન્વેસ્ટ આઉટ ઓફ ઇટ્સ રિટેન અર્નિંગ, તમે તમારા રિટેન અર્નિંગમાંથી જો ઇન્વેસ્ટ કરવા માંગતા હો, બરાબર, તો જે રેટે તમે બીજા કોઈ ફર્મને પૈસા આપી શકો, લેન્ડ કરી શકો, એ રેટ તમારે લેવાનો. બરાબર, કે એટલો રેટ બેઝિકલી તમને મળવા પાત્ર હોય છે. બરાબર. સે ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયા મારું અર્નિંગ થયેલું છે. આ 5 લાખ રૂપિયાને હું રિટેન કરવા માંગુ છું, એટલે કે મારું રિટેન અર્નિંગ તરીકે હું લેવા માંગુ છું. યસ. હવે આ 5 લાખ રૂપિયાનું જો હું રિટેન અર્નિંગ તરીકે યુઝ ન કરત અને બીજી કોઈ કંપનીને યુઝ કરવા માટે આપત, બરાબર, તો એના પાસેથી હું કંઈક ઇન્ટરેસ્ટ તરીકે પૈસા લે. યસ. 10%, 15%, whichever is the rate. ફાઇન. તો બેઝિકલી તમારે કયો રેટ લેવાનો હોય? તો કે જે રેટે તમે બીજાને ફંડ રેન્ટ કરવાના હતા. બરાબર. સો યસ, એ 10% કે 15% તમારા માટે ડિસ્કાઉન્ટ રેટ બનશે. અને લાસ્ટમાં તમને કીધું છે કે જો ફર્મે પાર્ટલી ફાઇનાન્સ કરેલું છે પોતાનું, બરાબર, કે અડધા બોરોડ ફંડ છે ને અડધા ઓનરશિપના ફંડ છે, કે પાસ્ટ સરપ્લસમાંથી તમે યુઝ કરો છો, બરાબર, તો ડિસ્કાઉન્ટ રેટ જે છે એ વેઇટેજ પ્રમાણે જશે. જેટલો પણ 60-40 નો રેશિયો હોય, 80-20 નો રેશિયો છે, 70-30 નો રેશિયો છે, 50-50% નો રેશિયો છે, તો તમે જે છે એ પ્રમાણે વેઇટેજ પ્રમાણે જે છે એ જઈ શકો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ. બરાબર. આ એક એવી મેથડ છે કે જેમાં તમારે થોડીક ડિફિકલ્ટી ક્યાં ફેસ તમે કરી શકો, તો કે અહીંયા PVIF ની અંદર, બરાબર, ડિસ્કાઉન્ટ રેટ જે છે એ ડિફાઇન કરવામાં. અધરવાઇઝ ઇટ ઇઝ ઓલ્સો ઇઝીયર ટુ અન્ડરસ્ટેન્ડ. હિયર વી આર એન્ડિંગ અવર 4th યુનિટ ઓફ ઇકોનોમિક્સ ફોર બિઝનેસ ડિસિઝન્સ. કમિંગ સેશનની અંદર કોઈ નવા ટોપિક સાથે, કોઈ નવા જે છે એ કરિક્યુલમ સાથે જે છે, કોર્સ સાથે જે છે એ મળશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.